મહુવા તાલુકાના દુધારા ગામમાં થોડાક દિવસ પહેલા નંદીજી મહારાજની સારવાર કરી હતી અને આજે નંદીજી મહારાજનું કરવાનું છે ડ્રેસિંગ. થોડાક દિવસ પહેલા નંદીજી મહારાજની સારવાર આપણે કરી હતી, આજે જોવાનું છે કે આ નંદીજી મહારાજને કેટલો ફેર પડ્યો. ને આ વખતે તો નંદીજી મહારાજને ખબર પડી ગઈ લાગે કે આ લોકો મને નુકસાન પહોંચાડવા નથી આવ્યા, મારી સારવાર કરવા માટે આવ્યા છે. હવે આનંદજી મહારાજને જોયામાં જ એમ લાગે છે કે પેલા કરતા ઘણો ફેર પડી ગયો છે. એ તો પણ જોવું ત્યારે જ આપણને ખબર પડશે. તો હાલો આપણે પગમાં જોઈએ કે આનંદજી મહારાજને કેટલો ફેર પડ્યો. આનંદજી મહારાજને પહેલા જે પાટો બાંધેલો હતો એને છોડી નાખ્યો. પાટો ખોલીને જયારે જોઈને ત્યારે ખબર પડી કે આનંદજી મહારાજને પેલા કરતા બહુ જ ફેર છે. હવે આનંદજી મહારાજનું બીજી વાર ડ્રેસિંગ નહીં કરવું પડે. એક ડ્રેસિંગમાં નંદીજી મહારાજ ઓકે થઈ જાય. ડ્રેસિંગ કરવા માટે પહેલા તો અમે લોકો નંદીજી મહારાજનો પગ સરખી રીતે સાફ કરી નાખીએ, પછી એક પાવડર ને દવા સરખી રીતે મિક્સ કરી નંદીજી મહારાજને પગે લગાડી દઈએ. હવે તમારે એક જ કામ કરવાનું છે, વિડીયોને લાઈક નહીં કરો તો હાલશે, પણ આ વિડીયોને એટલો શેર કરો જેથી કરીને કોઈ બીમાર ગામ હતા કે નંદીજી હોય તો યોગ્ય સારવાર મળી જાય. આમ તો તમે મોટા મોટા ક્રિએટરોને બહુ સપોર્ટ કરો છો, પણ હવે જોવાનું છે કે ગૌરક્ષક ટીમને કોણ કોણ સપોર્ટ કરે. કોમેન્ટમાં જય ગૌ માતા લખી દો ને આઈડી મને હોય તો આઈડીને ફોલો કરી નાખો ને યુટ્યુબમાં જોતા તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. ને મહુવા તાલુકાનો આજુબાજુના એરિયામાં થાય તમને બીમાર ગામ હતા કે નંદીજી જોવા મળે તો નીચે નંબર આપું છે, એમાં કોન્ટેક્ટ કરો. હાલો મળજો એક નવા વિડીયોમાં. જય ગૌ માતા ને જય ગોપાલ.